નમસ્કાર દર્શક મિત્રો, એસટી ન્યૂઝ ગુજરાતી ચેનલમાં આપનું સ્વાગત છે અને હું આપની સાથે રિદ્ધિ સોલંકી। તો ચલો નજર કરીએ આજના સમાચાર પર। બનાસકાંઠા જિલ્લાના થરાદ ખાતે બનાસકાંઠા ગૌશાંસદ તેમજ ગૌ ભક્તો અને ગૌશાળાના સંચાલકો દ્વારા રેલી યોજી આવેદનપત્ર આપવામાં આવ્યું। જે પણ પાર્ટી કે જે પણ વ્યક્તિ ગાય માતા માટે આગળ આવશે અને રાષ્ટ્ર માતા માટેની રજૂઆત કરશે તેને જ અમે વોટ આપીશું તેવો સંકલ્પ પણ લેવડાવવામાં આવ્યો। ગાય માતા માટે રાષ્ટ્ર માતા જાહેર કરવા તેમજ ગૌ માતા માટે ઉપવાસ પર બેઠેલા દેવનાથ બાપુ માટે બળિયા હનુમાન રેલી યોજી અને ગાય માતાને રાષ્ટ્ર માતા જાહેર કરવાના નારા સાથે 2 કિલોમીટરથી વધારેની રેલી યોજના કરીને આવેદનપત્ર અપાયો। રિપોર્ટર વિષ્ણુ ચૌહાણ સાથે એસડી ન્યૂઝ ગુજરાતી, ડીમા, સાબરકાંઠા। જય ગૌ માતા, જય ગોપાલ। આજે થરાદની અંદર જે દેવનાથ બાપુ અનશન ઉપર બેઠા હતા કે ગૌ માતાને રાજ્ય માતાને રાષ્ટ્ર માતાનો દરજ્જો દેવામાં આવે, એના માટે કરીને અમે અત્યારે થરાદની અંદર કલેક્ટર સાહેબની ઓફિસે 1000 થી વધારે ગૌ ભક્તો દ્વારા આવેદનપત્ર આપ્યું છે। હું સરકારને વિનંતી કરું છું ને વારંવાર અમે વિનંતી કરી છે, અમારી ગૌ ભક્તોની આપ વિનંતી સાંભળો અને ગૌ માતાને રાજ્ય માતાને રાષ્ટ્ર માતાનો દરજ્જો આપો। ઘડી ઘડી સંતોને ગૌ ભક્તોને રોડ ઉપર આવવું પડે, અનશન કરવા પડે, એ ક્યારેય વ્યાજબી નથી। ગઈકાલની આપ ઘટના જો દેખો તો મહેસાણાની અંદર ગૌ માતા જ્યારે મુસલમાનનું શાસન હશે, અંગ્રેજોનું શાસન હોય કે રાજાશાહીનું શાસન હોય, ક્યારે ગૌ માતા દુઃખી નથી હોય એવી ગૌ માતા અત્યારે મહેસાણાની અંદર કાલનો વિડીયો દેખી લેજો કે ગૌ માતાને વિધર્મીઓ કતલ ન કરે એવી રીતે અત્યારે ગૌ કતલ થઈ રહ્યો છે। તો હું સરકાર શ્રીને વિનંતી કરું છું કે અમારે ગૌ ભક્તોને અનશન ન કરવું પડે, સંતોને રોડ ઉપર ના આવવું પડે અને ક્યાંક સરકાર સામે ન પડવું પડે, એના માટે કરીને અમે વિનંતી કરીએ છીએ અને સરકારને ચેતવણી આપીએ છીએ। આ ભારત દેશની અંદર હિન્દુઓની સરકાર હોય, હિન્દુ હોય અને હિન્દુ જો મત હોય અને હિન્દુ જે મત આ લોકતંત્રની અંદર લોક એવું ઈચ્છે છે કે અમારી ગૌ માતા રાજ્ય માતા અને રાષ્ટ્ર માતા બને। તો આ નેતાઓને હું ઓછું વિનંતી કરીને કે અમારી વિનંતી સાંભળો, નકા એનો પરિણામ આવનારા સમયમાં તમારે ભોગવવો પડશે। અને જ્યારે જેણે ગૌ માતા ઉપર અત્યાચાર કર્યો છે તો એની હાલત કેવી થઈ છે ભવિષ્યમાં એ પણ તમે દેખી લેજો। કેમ કે કોંગ્રેસ જે સરકાર હતી ને એમનું ચિહ્ન હતું ગૌ માતા, એ હટાવીને એમણે પંજો કર્યો તો અત્યારે ક્યાં કોંગ્રેસ જોવા પણ મળતી નથી। તો ભાજપ સરકારને પણ હું વિનંતી કરું છું કે આજ રાજ્યમાં નહીં પણ આખા રાષ્ટ્રમાં એમનું શાસન દે અને એમનું શાસન હોય તો એમને ગૌ માતાને રાજ્ય માતાનો દરજ્જો દેવો જોઈએ। એ ભક્તોની વિનંતી છે, ગૌ મતદારોની વિનંતી છે અને આ લોકતંત્ર લોકોનો જ અવાજ હોય ને લોકોનું જો શાસન હોય તો લોકોની માંગ છે કે અમારી માને આવી રીતે રખડતી ન મૂકો। એને ગૌ માતાને આજે સંતોને તમને બધાને ખબર છે કે ભુજની અંદર સંત અનશન ઉપર બેઠા છે તો એમનું અનશન તોડાવો અને એમને ગૌ માતાને રાજ્ય માતાનો દરજ્જો આપો એવી મારી વિનંતી છે। જય ગૌ માતા, જય ગોપાલ।